નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્ય સર્વદા. નડતા ગ્રહના શાંતિના સરળ ઉપાય. આપણે હમણાં મંગળ વિશે થોડી વાતો કરીએ છીએ. જન્મકુંડલીમાં આપણે વાત કરી ચૂક્યા કે મંગળ ગ્રહની ખૂબ અગત્યની ભૂમિકા ગણાયેલી છે. મંગળ શૌર્ય, સાહસ અને ઝડપનો ગ્રહ છે. શૌર્ય, સાહસ અને ઝડપ. નવગ્રહમાં મંગળને સેનાપતિ કહ્યા છે. સેનાપતિ. સ્ત્રીઓને જે માસિકના ચક્ર ચાલે છે તે ચંદ્ર મંગળને આભારી છે. મંગળ એ લોહીનો કારક છે. મંગળ આગ અકસ્માતનો કારક ગણાય છે. જન્મકુંડલીમાં મંગળ ત્રીજા સ્થાનમાં, છઠ્ઠા સ્થાનમાં, 11મા સ્થાનમાં મંગળને શુભ ગણ્યા છે. મંગળ મહારાજ કેન્દ્ર સ્થાનમાં બિરાજમાન હોય ત્યારે શુભ ફળ પ્રદાન કરાવે છે, પરંતુ પોતાની જન્મ રાશિથી લગ્નથી ચોથા, આઠમા અને 12મા સ્થાનમાં મંગળને શુભ નથી ગણ્યા. સૂર્ય મંગળ જ્યારે ભેગા થાય છે ત્યારે અંગારયોગ બન્યો એમ કહેવાય છે. અંગારયોગ. મંગળ અશુભ સ્થાનનો માલિક હોય, એના ઉપર અશુભ ગ્રહની દૃષ્ટિ પડતી હોય તો આવી વ્યક્તિઓને ખૂબ સંભાળવાનું હોય છે, સાચવવાનું હોય છે. જન્મકુંડલીમાં મંગળ 12મા સ્થાનમાં, પહેલા સ્થાનમાં, ચોથા સ્થાનમાં, 7મા સ્થાનમાં અને 8મા સ્થાનમાં આ રીતે મંગળ બિરાજમાન હોય તો આવી કુંડલી મંગળવાળી ગણાતી હોય છે. મંગળવાળી કુંડલી છે, માંગલિક. પરંતુ મંગળની સાથે જ્યારે ગુરુ મહારાજ બિરાજમાન હોય, મંગળ શુભ પોતાની સ્વગુણી રાશિમાં બિરાજમાન હોય, મંગળ યોગકારક હોય તો આવી રીતે મંગળ દોષ ગણાતો નથી. આની પાછા અપવાદ છે. ઘણા વર્ષ પહેલાં મેં આ વિશે પુસ્તક પણ લખ્યું છે, મંગળ દોષ નિવારણ. ઘણા વર્ષ પહેલાં. મંગળથી દીવાની જરૂર નથી. ભલે માંગલિક કુંડલી હોય, પરંતુ મંગળ કેટલા ડિગ્રીનો છે, એની સાથે કઈ રાશિમાં બિરાજમાન છે, મંગળ ઉપર કયા ગ્રહની દૃષ્ટિ પડે છે, આ બધું સાથે જોવાનું હોય છે. મંગળ છે એટલે ડરવાની જરૂર નથી. મંગળ મોટા ભાગે અપવાદરૂપે નીકળી જાય છે. તો આ મંગળની ભૂમિકા જન્મકુંડલીમાં ગણાયેલી છે. જેટલા પણ મોટા ઓફિસરો છે, આપણા કમિશનર, પોલીસ સાહેબ, પોલીસના જે હોય કે લશ્કરમાં હોય, એવા જે મોટા ટોપ ઉપર છે એવી વ્યક્તિઓના મંગળ ખૂબ પાવરફુલ હોય છે, ખૂબ સારા હોય છે. અને મંગળ કોઈની તમા રાખતો નથી. પોલીસવાળા મોટા સાહેબો હોય છે જ્યારે કમિશનર કે ઉચ્ચ હોદ્દા ઉપર, ત્યારે આવી વ્યક્તિઓ સામેવાળા વ્યક્તિનો ભલે ગમે તેવો ચમરબંધી હોય પરંતુ એનું અપમાન કરી નાખે છે. એનું બોલવાની ભાષા એટલી અનુકૂળ હોતી નથી. એમાં એ લોકોનો કોઈ જ વાંક નથી, પરંતુ ગ્રહોના હિસાબે આ વસ્તુ બનતી હોય છે. તો આ વાતો છે, મંગળની વાતો થોડી કરવી છે. જોડાયેલા રહેજો. મંગળ મહારાજની જન્મકુંડલીમાં ખૂબ અગત્યની ભૂમિકા ગણાયેલી છે. કાલે પાછા મળીશું. જોડાયેલા રહેજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.